વિડિયો આ ખેંચો એટલે હાથમાં બહુ વાગે એમ જ પટી ગયો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ્સમાં. કેમ છો મિત્રો? મજામાં ને મિત્રો? મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને ભાઈ આવી ગયો છે એક બાર એ બાજુ આવી ગયો છે અને આપણે થોડું કામ કરવાનું છે ખેતરનું. આજ થોડુંક નાસ્તો કરી લો પાપડ. તો ભાઈ આવી ગયો છું ખેતરમાં અને ભાઈ જાય છે આગળ આગળ. જો તો ભાઈ જોઈએ એવું રહે છે ખેતરમાં કામ કર્યાથી. આ ભાગ લઈ લો અને આ સાફ કરવાનું બાકી. ભાઈ જો કેટલું ઊભું હોય એટલું બાકી રહ્યું હોય એટલું કાઢી લઈએ તો પટી જાય. એમ જ કાઢવાનું. પટી ગયો ભાઈ. અઘરી કેટલી પડી? અઘરી કેટલી પડી? આ જો આ જો આ તો આ તૂટી ગયા ભાઈ. આ એટલું અઘરું ભાઈ હે ને. આ ખેંચવું ને એટલે હાથમાં બહુ વાગે. આ ખેંચવું એટલે મતલબ અંદર હે ને આ ટાઈપનું આ બધું ખેંચવા જાવ ઓગળ્યો તો પૂર પેલું થઈ ગયું, ટાંકી થઈ ગયા ભાઈ. ઓગળ્યો દુખવા લાગી હવે ધીરે ધીરે. ના બાવડા હરમ તો હે ફ્રી. આ થોડું ખડ નો ખડ ખાય. મેં તૈયાર કરેલા હે ને. મદાનો ફોન આવે મારી જોડે નહીં આવે, ઘર જોડે. પાણી પીવું હતું, થાકી ગયા બહુ. કેટલું બધું નિધણ્યું જો એ બાજુથી એટલાથી એટલું અને ત્યાંથી એટલું સુધી. ઠીક છે તો ભાઈ હળવું હળવું નીકળ્યા છે ને હાલનો સમય લગભગ થઈ ગયો છે 12:30 થઈ ગયા છે અને હવે જમવા જઈ રહ્યા છીએ. પહેલાં જમી લઈએ થોડુંક અને પછી ફરી જોઈશું હવે ક્યાં જવાનું થાય છે. હમણાં હું ખાવા ખાઈને આવું, ઠીક છે? આજના પાછો પછી જ આવે બધે ઉડી ના જાય. પહેલાં બાઈક લઈને આવી ગયું ભાઈ. બાજરીનો રોટલો અને બટાકાનું શાક. ખાધીનેશ ભાઈ? હા. એટલે મિત્રો આપણે ક્યારના આરામ ઉપર હતા અને હવે થોડું વળી કામ આવી ગયું છે ખેતરમાં. ભાઈને પણ લઈ લીધો છે સાથે અને હેરાન કરે છે. હા, મને હેરાન કરે. જો કોઈ દિવસ મેં ખેતરમાં કામ કર્યું નહીં, આ મને હેરાન કરે છે. હું તો એ કરે, હું તો બિલકુલ કોઈ દિવસ ભાઈ આપણે તો કામ નહીં કર્યું, પણ આજે તો ભાઈ કન્ટિન્યુ સવારને કન્ટિન્યુ લાગ્યો ભાઈ કામમાં. થોડી વાર ખાવા બીજું ખાય અને નાઈ કરીને હું તો પછી ભાઈને ફોન આવ્યો કે થોડુંક ફરી કામ છે તો ભાઈએ બોલાયા છે તો ત્યાં જવાનું હોય અને ફરી પાછા કામે લાગી જઈએ ભાઈએ. 2 કલાક ભાઈ થઈ ગયા. એટલું બધું હોય, એટલી મોટી વાડીએ ભાઈ. આ પૂરું પટાવવાનું હોય. આપણી આવડા લોકો આપણી વાટે હતા ભાઈ. પટી ગયું કાક નહીં લાગ્યો? પાકો એટલો ભાગ પતાવી નાખ્યો બધો અને ખરપાનું જે કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે જઈશું ઘેર અને ઘેર જઈને ભાઈ ફ્રેશ થઈશું નાહી કરીને અને થોડી વાર આરામ કરીશું. મિત્રો ઘેર આવીને નાહી લીધું છે ને ભાઈ આવી ગયો છું વાડીમાં અને હાલનો ભાઈ નજારો જુઓ ભાઈ વાડીનો આપણો. ને ભાઈ આખો દિવસ આજ તો આપણે વાડીમાં જ કામ કર્યું છે, કેમ કે ઘણા દિવસે કામ કર્યું છે. આજે 5 સાલથી લગભગ કોઈ દિવસ મતલબ ખેતરમાં કોઈ દિવસ કામ થોડુંક પણ નહીં કર્યું, કેમ કે આપણે દુકાને બધું સંભાળવાનું એટલે દુકાને જવું પડે. દુકાને બધું સંભાળવું તો વાડીમાં કોઈ દિવસ નહીં આવતો, પણ આજ ખેતરમાં આવીને ભાઈ કામ કર્યું છે. થોડું અઘરું તો લાગ્યું, હાથનો વાત તો થોડા દુખી, પણ ભાઈ કરી નાખ્યું. આપણે સ્ટ્રગલ કરી નાખીએ, કેમ કે આપણને કોઈ પેલું નહીં, કામ કરવામાં કોઈ શરમ નહીં, કશું નહીં. બાકી આપણે કામ કરી લીધું છે અને આવી ગયો ભાઈ વાડીમાં. આ છે ભાઈ આપણા ભાઈનું ઘર જે હાલ નવું જ બનાવ્યું છે અને ભાઈ રહે છે હોય. જો ભાઈ દેખીને રાજી રાજી થઈ ગયા એકદમ. તો ભાઈ ક્યારનો વાડીમાં બેઠો હતો અને હવે અંધારું પણ થઈ ગયું છે
મારો ખેતરમાં મતલબ ફર્સ્ટ વાર જ વિડીયો બનાવ્યો છે, તો તમે વધુ શેર કરજો અને થોડો સપોર્ટ પણ તમારા ભાઈને કરજો. તમે સપોર્ટ કરશો તો હું રેગ્યુલર વિડીયો નાખવાનું ચાલુ કરી નાખીશ, મારી લાઈફ સ્ટાઈલ શેર કરીશ. ઘરે જઈને વિડીયો બનાવવાનું થોડું પપ્પા સામે ઓછું રાખું છું, પણ ધીરે ધીરે કન્ટિન્યુ વધારી નાખીશ. અને તમે સપોર્ટ કરશો તો બધું થઈ જાય. તો અને બસ આપણે હવે વિડીયોને એન્ડ કરીશું. તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.